લખવા દેવું જ પાછું લખવા દેવું ચાલુ મેચ આજ તો રવિવાર છે થોડીક બહાર રમીશ એવું બધું કરીશ તો હાથ પડી જાય હવે હું તમને મળું નાઇટ પછી બાય. તો હવે હું નાઈને આવી ગયો છું માથું વળે જવું. માથું વળાવી લીધું હવે જમવાનું બન્યું નથી જમવાનું બને પછી તમને દેખાડું. હવે સાંજ પડી ગઈ અને હવે બહાર રમવા જવાનું છે તો હવે માથું વળાવી મોટું મોટું ધોઈને પછી આપણે જઈએ બહાર રમવા અને પછી દેખાડી કેવું આપણે રમી છીએ અને જોતા રહેજો આ વ્લોગને. અને અત્યારે હું ટીવી જોતો હતો ખૂબ ખબર હું ખબર નથી પડતી ગઈ પણ હજી મેં યુટ્યુબ જોતો હતો ટીવીમાં કાઢ્યું ત્યાં સીધું આ શરૂ થઈ ગયું પછી આ જોવા મળ્યું બહાર જાવી પછી. હવે અમે બહાર રમવા આવ્યા છે બધા છોકરાઓ એ બધા હું રમવું નક્કી કરે ક્રિકેટ રમવું હતું પણ હવે બધા છોકરા નાના નાના આવી ગયા તો રમવા નહીં હું રમવી જોઈ આવી ગયો છું અને મારી બેન અંદર આવી ગઈ હામી આવીશ બેટરી એટલે જોઈ છે કેવું થાય છે. હવે હાલ દીદી જલ્દી ફટાફટ જ આનું બહુ સાંભળવાનું નહીં. આ છે અમારે શેરીનું ઓવર એક્ટિંગની દુકાન. તને નથી કહેતો બોલી કહું છું. हेलो अब मजा आएगा ना वीडियो. आम जाने अरे टप्पानो हालो भाई टप्पानो चलो चलो टपते हुए आ दे જ્ઞાન મારા મમ્મી આવ્યા તે દેખાડતો તું કઈ રીતે એડિટિંગ કરું છું. તમારી મમ્મી દાંત કાઢે કેવી રીતે એડિટિંગ કરું તો મારા મમ્મીને દેખાડતો એડિટિંગ બધા થાકી ગયા ઘડીક બેસી ગયા પાછા રમી પછી તમને દેખાડીશ. હવે બીજું શું કહ્યું તમને પછી દેખાડીશ. આ હતો આજના મારા બ્લોગમાં. તમને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. શેરીનું ઓવર એક્ટિંગની દુકાન જો દાછાળી હવે આવી છે એટલે હવે બધું બગાડી નાખશે.